નમસ્કાર મિત્રો, આપ સૌએ જે અમરાવતી નદીના અંદર જળજીવોનું મૃત્યુ પામ્યા હતા એનો સોશિયલ મીડિયા અને મીડિયા મિત્રોના માધ્યમથી વિડીયો જોયો જ હશે। ત્યારે ખાસ કરીને જ્યારે નોટિફાઈડના ઉદ્યોગ મંડળના પ્રમુખ અને એન્વાયરમેન્ટના ચેરમેન સાહેબે જે નિવેદન આપ્યું છે, આજે સવારે અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સી પમ્પિંગ પાસે આવેલ અમરાવતી ખાડીમાં પાણી કન્ટામિનેટ પાણી જાય છે, પણ ત્યાં અમે સ્થળ મુલાકાત કરતા અમારી જોડે નોટિફાઈડ એરિયા, જીપીસીપી અને બીજી બી એન્વાયરમેન્ટની ટીમ હતી। એ જોતાં અમે પ્રારંભિક ધોરણે અમે એવું જોયું કે ત્યાં આગળ કોઈ એવું કન્ટામિનેટ પાણી ઓવરફ્લો થઈને જતું નથી। જે કંઈ બી પાણી જતું હતું એ વરસાદનું, ફ્લોર વોશનું અને સળંગ જે ગઈકાલે 3 થી 3.5 ઇંચ જે વરસાદ પડ્યો એ પાણી ઓવરફ્લો થઈને જતું હતું અને એ પણ પછી બંધ થઈ ગયું હતું। ગઈકાલના જે અતિ વરસાદ બહુ ટૂંક સમયમાં પડ્યો અને જે મીડિયામાં ચાલી રહ્યું છે કે ઇફ્લુઅન્ટને લગતું પાણી અમરાવતીમાં ગયું, પણ એવું કશું છે નહીં। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો છે। કોઈ પણ કન્ટામિનેટ વોટરને આપણે ફરીથી બહારથી સી પમ્પિંગમાં લઈને ફાઇનલ પમ્પિંગથી એનસીટીમાં મોકલવાની આપણી આખા વર્ષની પ્રથા હોય છે। અને જે ફોમિંગની વાત છે ને ફોટાની વાત છે, તો આ એસ્ટેટમાં ફ્લોરોસન્ટ કલર જેવા ઘણા કલર બનાવે છે, જે માત્ર પીપીએમમાં હોય તો પણ કલર બતાવતા હોય છે, પણ એનું જ્યારે પૃથ્થકરણ થાય તો સેમ્પલિંગમાં એવું કોઈ ડિટેક્ટ નહીં થાય એની ખાતરી છે। અને ભવિષ્યમાં પણ આવું કોઈ કન્ટામિનેટ પાણી નહીં જાય એની ખાતરી આપીએ છીએ। અને રિસાયકલ યોજના આપણી બરાબર છે, જીપીસીબી, નોટિફાઈડ અને એસોસિએશન સતર્ક છે, તો આવા કોઈ સમાચારને બહુ સાંભળવા જેવા નથી। અને આપણે સચોટ માહિતી સાથે વાત કરીએ છીએ કે આ પાણી ખરાબ નથી। ચેરમેન સાહેબે જે નિવેદન આપ્યું છે એના પરથી કહેવા માંગુ છું તો શું આ માછલીઓ જે જળજીવો છે એ શું કોઈ માર્કેટમાંથી લાવીને આ ખાડીમાં ઠલવી દેવામાં આવ્યા? અને વારંવાર આવી ઘટનાઓ બને છે। દર વર્ષની ચોમાસાની સિઝનમાં આવી ઘટનાઓ બનતી હોય છે, ઘણીવાર ઉનાળા ચોમાસામાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે। તો જો તમે સાચી જ વાત કરી છે તો હવે પછીના સમયના અંદર આ અમરાવતી નદીના અંદર એક પણ જળજીવને નુકસાન નહીં થવું જોઈએ અને હવે પછી એક ટીપું પણ પાણી કેમિકલ યુક્ત ભર્યું આ અમરાવતી નદીમાં આવવું નહીં જોઈએ। જો આવશે તો આવનાર સમયમાં આ જ કેમિકલ યુક્ત ભર્યું પાણી જે સી પમ્પિંગ સ્ટેશનથી જે અમરાવતી નદીમાં ક્યારેક ક્યારેક છોડવામાં આવતું હોય છે, તો હવે પછી જ્યારે પણ જાણ થશે ત્યારે આ જળજીવો જે મૃત્યુ થાય છે એ તમામ જળજીવોનું ત્યાં નદીમાંથી એકત્રિત કરી અને આ સી પમ્પિંગ સ્ટેશનનું કેમિકલ યુક્ત પાણી સીધું આ નોટિફાઈડ અને ઉદ્યોગ મંડળોમાં છોડીશું। તો આ વિડીયોના અંદર તમને જે એમના ઉદ્યોગ મંડળના પ્રમુખ અને ચેરમેને જે નિવેદન આપ્યું છે એ પણ તમને હું જણાવું છું। અને જોઈ શકો છો, તમે બધાએ જ આ જળજીવો મૃત્યુ પામ્યા એ જોયું જ છે અને વારંવાર આ ઉદ્યોગ મંડળો દ્વારા આવી ભૂલો કરવામાં આવે છે, એ સત્ય વાત છે। આવનાર સમયમાં પણ આવા જળજીવોના મૃત્યુ થયા છે। આજ દિવસ સુધી જીપીસીપી આ સેમ્પલ ટેસ્ટિંગ લઈને ગઈ છે, પણ આજ દિવસ સુધી કોઈ એવા ખુલાસા કે કોઈ મીડિયા મિત્રોના માધ્યમથી આ જળજીવોનું મૃત્યુ શાના કારણે થયું છે એવી કોઈ પસ્તા કરી છે? ખાસ આ સમજવા જેવી બાબત છે। તમામ જાગૃત નાગરિકો અને આજુબાજુના ગામના લોકોએ, સ્થાનિકોએ જાગવું પડશે, નહીં તો આવનાર સમયમાં તમારા બાળકોને જે આરોગ્યની વાત હોય અને જે પીવાના પાણીની જે તકલીફો છે એ આના કરતાં પણ ખરાબ થવાની છે। જરૂરી છે ઉદ્યોગો અહીંયા જરૂરી છે, કાયમિક લોકોના રોજગાર માટેની વાત પણ સાચી છે, પણ ત્યાંની પ્રકૃતિ અને જળ જંગલ જમીન ને નુકસાન પહોંચાડવું અને નિયમોના પાલન નહીં કરવામાં આવે એ તદ્દન ખોટી વાત છે। તો તમામ લોકો વધુમાં વધુ સાથ સહકાર કરી સપોર્ટ કરજો। અસ્તુ, ભારત માતા કી જય।